ઓહોય કેટલા કામ કરીને આવ્યું હે કેટલા ઘર કર્યા પેલા બોલો હે હા પછી રામ રામ દઈરેન કી દઈરો બધું મજામાં આવ્યું એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર તો મિત્રો અટાણે હેના વાગ્યા સવારના 6 ને 6 થયા હોય કે ન થયા હોય એવું છે તો મિત્રો અટાણે મેં હાલો આપણે સહાય કરવાનું છે સહાય કરે ને પસી જવાનું છે ઢોરમાં તો હોતકમાં તો પૂગે ગયા ઢોરમાં તેની યાદ કેટલા ડોલ્યું લઈને તો આપણે દોવા જ બેહવાનું છે ખાણતા મિત્રો હું હાઈજીન કરલા એટલે એક ભાઈ કાયમમાંથી સહાય કરતો મિત્રો કાયમમાંથી એમ સહાય નથી કરતા એટલે જાર વહેલું ઉઠાય કે હાલો ભાઈ એ તો વહેલું જ ઉઠાઈ જાય પણ ક્યારેક મોડું થઈ જાય ત્યારે ન કરીએ બાકી અહીંથી કરીએ મન મરજી ઉપર આધાર મરજી થાય તો કરવાની ની મરજી થાય તો મોટર ઉપર કરવાની તો મિત્રો અટાણે જો વાલી મેં સાહી નાખી દીધી તો આપણે છે ને હાલો જઈડીવા માંડીએ ઉભી રહે હું ધોવે નાખી તો આ એક કેવું છે ખબર અટાણે હિયારો છે તો આપણી મોટર થશે પણ આણીથી કરીએ તો એકદમ કસરત થઈ જાય અને કંઈ ઘટે નહીં ડેલ મોકરાઈ જાય બીજું કંઈ હોય નહીં આમાં કરીએ કે ઉમાં કરીએ કંઈ ફેર પડે નહીં થોડોક આમાં ફેર પડે સાહ મીઠી થાય આપણે આણીથી કરીએ ને તો કાશી છે તો મિત્રો ફાઇનલ સાહી કરી નાખીને સાહી હાહી ધામ કરી નાખ્યો એકદમ એક ધારી ફેરો ને એટલે હા ચડવા માંડે અને 15 મિનિટ ન થાય સાહેબ ચાલો મિત્રો એવું છે ને ઢોરમાં જઈએ આપણે તો મિત્રો જો આપણું ઢારિયું આખું પેકો એ ભૂટાળ ચાલો મિત્રો ફાઇનલ આપણી મીડિયા 7-8 વાગ્યા પછી ત્યાં સુધી આપણે ઢોર ધોવાનું કામ આવી ઢોર ધોવે ધમારે નીણ નાખે ને પછી આપણી પાસે વ્લોગ બનાવ્યો મિત્રો તો વ્લોગના અંદર મિત્રો કન્ટિન્યુ રહીજો ને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો મગુ તારે કંઈ કેવું કહી દે કહી દે તો મિત્રો આપણે મિલ્કિંગ કામ કરી દીધું ચાલુ અને ઉઠીને મારે પહેલાં કાયમ દોવાની હોય પહેલી ભીંસ દિવાળી દોવાની હાજી પહેલાં દિવાળી અને અટાણે પહેલાં દિવાળી લે અને એક ડોલ દૂધને મૂકો ને તો પીએ જાય જા ચાલો મિત્રો ફટાફટ દો લઈએ તો મિત્રો અમારી કોંઢીના ઝાડના સોદા છે આ બધા આપણે જોઈજો બલાગુ રૂમ તો 2 લીટર હો તો મિત્રો અટાણે નો દે તો પછી થાય છે નો દે 5 મહિનો હાલે મિત્રો તો એને આપણે આને અમારે અહીં તો 6-7 મહિના દોવા દે એક ટાણો થતા એટલે 6 મહિના પૂરા થાય જોવું પડે જો એક ટાણો તમે 2 લીટર પીવો હોય દોવા લો ને તો 1.5-2 મહિના વધારે હા ખેતી થાય છે આખી ડોલ પડે હા 6 લીટર 7 લીટર દૂધ પડે અટાણે તો ખાલી એમને વેચકાવવાની ખાંડ દે દોવે પડે
આજ તો બહુ બોલી ન કે આ 3-4 થઈ એ ટેવ પડવા પડે. તો મિત્રો આપણે આ ભૂતળ છે ને આખી રાત આથી મોં ન કાઢે, હવારી અમે પાટીઓને બારોબાર કાઢીએ એટલે આથી મોં કાઢે ને બારોબાર ઉભે. તો મિત્રો મેં કમ્પ્લીટ ડ્રોપ ધોવા લીધા ને હવે છે ને નીંદ નાખવાનું કામ ચાલુ છે અને ધારીયું ધોવાનું કામ છે, એ બે કામ બાકી છે. તો મિત્રો આપણે છે ને ફાઇનલ ખાતર આપી દીધો. તો એટલે અમે સવારમાં ખાતર ભરવા આવ્યા તો આપણે અહીંયા નીંદ નાખવાનું બાકી છે. હવે ધારીયું ધોતો હતો પણ એ ભાઈ છે ને ટ્રેક્ટર લગાડે કાં લગાડે. હે એ તો લગાડે અટાણમાં નેવડાય છે કે બીજો કઈ ધંધો છે કે ને? ફોન બંધ નહીં થાય હે? આગળ મેં 8 વાગ્યામાં મિત્રો નેવડા થઈને ફૂકી ગયા. હવે મારે ગદા પાટવાની બાકી છે, બધું બાકી. કામ કરો હે કામ કરો ને તો ઉભા દેવા દોહી જો વાટે ઘરનું નહીં ઘેર છે કઈ હા ટમેટી એને જ ભરાવવું ને તો ઉપાડ લેવી ને ઉપાડ લે. કેટલા થાય શિયારા કશે ઓલી કરવા વધારે ખાટ છે ને. તો મિત્રો ફાઇનલ આજ આખી ખાટ ખાલી થઈ જશે. હા એ તો આપણે ઘરનું મશીન છે કટિંગ કરીને. એક ભાઈની કોમેન્ટ હતી કે મશીન છે તમારા પાસે તો ઓગેટ છે એ કે તમે કટિંગ કરીને નાખી દો તો હાલે. તો મિત્રો આજે ફરે ને આપણે મશીન છે તે કટિંગ કરીને આખી નાખી દો. તો મિત્રો એટલે ખાતર ભરવા આવ્યા ને હું એને ખાતર ભરતા હતા ને ના બે ગો
ને હતકમાં એકલી ગદપ પાઠી ચાલો હતકમાં પાસે જઈએ કે આ હતકમાં એકલીથી ગદપ પાઠી હતકમાં કેટલી ગાયરું દીધી મને યાર હાસું બોલ છે ખોટું ન બોલતી મારી મોટી માં હોય તો હાસું બોલ કે કેટલું ગાયરું દીધી હાસું કે હાસું હાસું બોલજો તો મિત્રો હતકમાં દોઢ ભારી ગદપની વાટે નાખી તો એક ભારી હું ખડકે નાખી આવા તો પછી પાછી ઘટે ને ઘટે એ વાંકને વાટવા લગાય એટલે કયો ખા વટાઈ જાય પછી મકાઈ લઈ આવા હું તો મિત્રો ફાઇનલ ઉપર ગયો મકાઈ વાટવા અને આપણું મકાઈ વાટવા હે ને રિક્ષા લઈને આવીએ કે હે ને 4-5 ભારી મકાઈની વાટવી હોય તો 4-5 ભારીઓ ઘેર હારી આથી છેટવા હારે લઈને જ આવ્યું એના કરતાં ફર્યાના રિક્ષા લેતા આવીએ ને આ રિક્ષા મૂકી દઈએ પછી વાટે ને સીધી ભરાઈ જાય રિક્ષા પર જ્યાં સુધી પુગાશે અડધે સુધી તો આથી હારલી હું અડધે સુધી છે ને આથી હારલી હું બાકી પછી અહીં ઘેરથી હારલી હું એટલે હમણાં છે ને આ એમ રિક્ષા લેતા આવ્યા તો એક ક્યારો ખબર આવ્યો મકાઈનો ને હવે આપણે આ ચાલુ કરી કાલેથી શેર ક્યારે તો મિત્રો મકાઈ વાટવી ને ગદપ વાટવી એમાં કામ જાણી ખાવા બેહવું એમાં ભનો દાતડે લાવી એટલે તમે વેખીડું એટલે ગદપ વાટવી મકાઈમાં તો કઈ ફેર જ ન પડે મિત્રો ગદપ મકાઈ વાઢે આવ્યો ને કટિંગ કરી નાખી એ રિક્ષાને આપણે એની જગ્યાએ મૂકી દઈએ મિત્રો મિત્રો ભીંહું બધું આ બાંધ્યું સહી છે ને બધા પાકડામાં બાંધ્યા ને બે ગાયું તડકે મિત્રો જોઈ લો આપણું કટિંગ આપણી ખાવાનું મન થઈ જાય કે હાલો આપણી બળકો ફરી લઈએ પણ આપણા ખવાય નહીં કઈ કે ઘરનું કટિંગ છે કાંઈ મેયો ડીંગા થઈને એ વાગડી બેસી જાય 2-2:30 વાગ્યા સુધી હલી એની બેઠી જ રહી હાલો મિત્રો 2:30 વાગ્યાનો ચા પીવા 2:30 ને વાતે થઈ ગયું છે 2:45 જેવું થઈ ગયું તો ચા બનાવ્યો અને જો ચા 2:30 વાગે એટલી ચા પીવો જોઈએ મારે ના થાવાનું તો સ્પેશિયલ પીવો પડે 2:30 વાગ્યા ને એટલી ચા હાલો મિત્રો ચા પીવા તો મિત્રો અટાણે વાગ્યા 3 ને જો મજીરા ચાલુ થઈ ગયા પણ આજ બહુ પવન નથી ના તે સંભળાતા નથી તો એટલે તાર લોડર મૂકાઈને ગા તે છે આવ્યા નહીં લોડર પડ્યું ખાતર વાળા તો આજે આવ્યા નહીં સવારે 3 ટેલર ભરાવ્યા ખારકા વાળા ને જે 3 થાય કદાચ અરમાતા થઈ ગયા ને વાટવા કદપ હું વિડીયો ઉતારે ને તમને ખબર ને ના પણ મને ખબર હોત તો વહેલો આવતો તો આપણો ટાઈમ એક છે ને તો મિત્રો અર્ભમાં તો કદાચ વાટવા થતા હોય ને તાર હું હે ને આમાં કંઈક ને કંઈક આગા પાછો કરતો હોય હું મારે સારો વાટવા પછી નીકળવું જોઈએ મણી પછી હક ન થાય મણી 3:30 વાગ્યાનો ચા પીએલા ને એટલે પછી મારે ભાગવું પડે તો અટાણે છે ને મીઠો તડીકો છે એ ભીમોને હાલો પાણી કરી લઈએ આપણે તો મિત્રો ખાતર વાળા પાછા છે ને અટાણે મોડા આવ્યા અટાણે વાગ્યા 4 અને પાછું એક ટ્રેક્ટર ભરાવા દીધું અને પાછું બીજું ટ્રેક્ટર ભરાઈ ગયું હશે 3 ટ્રેક્ટર થાય તો અટાણે પાછું ભરવાનું કામ ચાલુ છે જો ઉકળાની ખાટ થકી આપણી ખાલી ઓલી ઓગી છે ને એ કટિંગ કરીને પાછી પાથરે દેવી કાં જોવા આવો જોવે લે હા સુધી છે હા ઉપીર હોય ઉપીર એ નાથી છે એટલું હે થઈ જાય બે ઘટે બકેટ તો આલા કાકા નથી કામ દેવા હમણાં કેમ રખડો મોટરસાઇકલ કામ આપા બરોબર પડી હે દેવા ઘુમરા
તો મિત્રો ફાઇનલ આપણું ખાતર ભરાઈ ગયું ને 100 ટ્રેક્ટર ભરાવ્યા અને એક ટ્રેક્ટર આપણી 1.5 ટ્રેક્ટર ગદપમાં નાખ્યું 6, 7 ને 8 ટ્રેક્ટર છે. અડધો પૂનું ટ્રેક્ટર તો આ છે પણ આ લોડરીથી ન ભરાય એટલે મૂકી દીધું. નકર જો એક ટ્રેક્ટર હબાવથી જાત ને તો એ ભરાવતા પણ અડધું જ ટ્રેક્ટર છે જાશું નહીં. તો મિત્રો હાલો આપણે એને કામ દેવા હું કહેતો હતો ભૂલે. હા મિત્રો આપણે એને આજ વાલીમાન હોતકમાં ગયો હા તમારા દાયરા ઢોરા 2 વાગ્યા આપણે દેવાભાઈના કટમ છે ને ઇકોરા ભાઈ દીપક એન્ડ ફેમિલી ઇકોરા 2 વાગ્યા. તો આપણે એને ગમાણી સોખ્યું કરવાની છે. તો હાલો મિત્રો હું એને ગમાણી સોખ્યું કરી નાખે. હા તો આપણે કટિંગ પાછું નાખવાનું છે. તો વાહિંદા તો આપણે નાખવાના ન હોય જે આ બપોરની ઓગીટ જે પડી હોય ને એ આપણે સોખી કરવાની છે. તો મિત્રો હાલો આપણે ફાઇનલ સોખી કરી નાખીએ. વાહિંદા તો અટાણે ઝાઝા ન હોય કે એ આપણે વાલીમાન હતકમાં ભાઈ આવે ને નાખી દઈએ. ઓ હોય કેટલા કામ કરીને આવ્યું હે કેટલા ઘર કર્યા પેલા બોલો હે પછી ઓ હોય ભૂરીમાન નાન નો કા બેસતી આવ્યો તો નથી હું તે ભૂરીમાં ઠીક. તો મિત્રો બે મોટી માયું આસ્તા ગામત્રા ગઈ હતી તો ગામત્રા કરે ને આવ્યું